પોરબંદરના ખાપત વિસ્તારમાં આવેલ આરાધના પાર્કમાં મધરાત્રે આવારા તત્વોએ અલગ અલગ સ્થળોએ 2 ટ્રાન્સફોર્મરના 5 ફ્યુઝ કાઢી નીચે ફેંકી દેતા સ્થાનિકો કલાકો સુધી ગરમીમાં અકળાયા હતા। પીજીવીસીએલ ટીમને જાણ થતાં ફ્યુઝ ફિટ કરી વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો હતો। આ પ્રકારે આ વિસ્તારમાં બીજી વખત બનાવ બનતા પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે। પોરબંદરના ખાપત આરાધના પાર્ક વિસ્તારમાં રાત્રિના આશરે 2 વાગ્યાના અરસામાં કોઈ આવારા અને મનોવિકૃત તત્વોએ આ વિસ્તારમાં આવેલા 2 પાવર ટ્રાન્સફોર્મરના 5 વીજપોલ પર ચડીને તેમાંથી લાઇનના ફ્યુઝ ખેંચી કાઢ્યા હતા। આ તત્વો ફ્યુઝ કાઢીને ત્યાં જ નીચે ફેંકીને રફુચક્કર થઈ ગયા હતા। એક સાથે 5 વીજપોલના ફ્યુઝ નીકળી જતાં જ સમગ્ર આરાધના પાર્ક સહિત આસપાસની અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો। ઉનાળાની અસહ્ય અને બફારાવાળી ગરમીમાં અચાનક લાઇટ જતી રહેતા નાના બાળકો અને વૃદ્ધો સહિત આખો વિસ્તાર ગરમીથી તોબા પોકારી ઉઠ્યો હતો। સ્થાનિકોએ કોઈ વીજ ફોલ્ટ હોવાનું માની કલાક સુધી રાહ જોઈ હતી। તેમ છતાં વીજ પુરવઠો પૂર્વવત ન થતાં પીજીવીસીએલ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। આથી પીજીવીસીએલનો લાઇન સ્ટાફ દોડી આવ્યો હતો। ફોલ્ટ શોધવા માટે જ્યાં લાઇન સ્ટાફે તપાસ કરી હતી ત્યાં તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। લાઇનમાં કોઈ ટેકનિકલ ખામી ન હતી, પરંતુ કોઈએ જાણી જોઈને 5 વીજપોલમાંથી ફ્યુઝ કાઢીને નીચે ફેંકી દીધા હોવાનું સામે આવ્યું હતું। પીજીવીસીએલના કર્મચારીઓએ ભારે જહેમત બાદ તમામ વીજપોલ પર ફરીથી નવા ફ્યુઝ લગાવીને વહેલી સવારે વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો। ત્યારે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ મામલે ઉદ્યોગનગર સબ ડિવિઝનના અધિકારીએ એન ગોહેલને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આ પ્રકારનો બનાવ પહેલીવાર નથી બન્યો। અગાઉ પણ આવારા તત્વો દ્વારા આ જ પ્રકારે ફ્યુઝ કાઢી નાખવાની શરારત કરવામાં આવી હતી। તે સમયે પોલીસ મથકમાં આ બાબતે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી। આમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં કે તપાસ ન કરવામાં આવતા આવારા તત્વોના હોસલા બુલંદ બન્યા છે અને તેમણે બીજી વખત આ પરાક્રમ કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। ઘટના બાદ પીજીવીસીએલના લાઇન સ્ટાફ દ્વારા આવા તત્વોને રોકવા માટે રાત્રિ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।